વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિપદી પ્રમેયના બીજા લેક્ચરની અંદર થોડાક દાખલાઓ શરૂ કરીશું. પહેલા લેક્ચરની અંદર જે ભણ્યા હતા એનું એક સૂત્ર અને જે મૂલ્ય છે, મૂલ્યો માટે પણ મેં થોડા વધારાના પ્રશ્નો મૂકેલા જે તમે સોલ્વ કર્યા હશે એટલે ખ્યાલ આવી જશે, અને નહીં આવ્યો હોય તો આપણે દાખલા ગણીશું એટલે આવી જશે. પણ 8.1 શરૂ કરી એના પહેલા હું a + b n નું વિસ્તરણ એક વખત યાદ કરી લો, યાદ કરાવી દો કે a + b n માં શું હતું. a + b n નું વિસ્તરણ આવું કંઈક હતું. nc0 થી શરૂ કરી ncn સુધીના પદ આવું વિસ્તરણ હતું. a + b n આનું વિસ્તરણ આવું છે. nc0 e n પછી nc1 en-1 into b. nc0 માંથી nc1 થયું, a ની ઘાત n હતી એ ઘટીને n-1 થઈ, b ની ઘાત 0 હતી એ વધીને 1 થઈ. nc2 en-2 b². nc1 માંથી nc2 થાય, a ની n-1 ઘાત હતી n-2 થઈ, b ની એક ઘાત હતી એ 2 ઘાત થઈ. આ પ્રમાણે છેલ્લું પદ આવશે ncn b². તે સિવાયની કિંમતોમાં nc0 એટલે દરેક વખતે 1 જ આવશે. છેલ્લું પહેલું અને છેલ્લાનો સહગુણક સરખો જ આવે. nc1 એટલે n આવશે, nc2 એટલે n-1 ભાગાકારમાં 2 ફેક્ટોરિયલ એટલે 2. એ પ્રમાણે આપણે વેલ્યુ મેળવીશું એટલે યાદ આવી જશે. અહીંયા વચ્ચે માઈનસ હોય તો અલ્ટરનેટ લખીશું, પ્લસ માઈનસ અલ્ટરનેટ લખીશું. એટલે હવે આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 8.1 શરૂ કરીએ તો જોઈએ. 8.1 જોઈએ. એનો પહેલો પ્રશ્ન, 1 થી 5 અભિવ્યક્તિનું વિસ્તરણ કરો. 1 થી 5 દાખલાનું વિસ્તરણ મેળવવાનું છે. એટલે આ પહેલું જે સૂત્ર લખ્યું એ સૂત્ર પ્રમાણે આપણે વિસ્તરણ મેળવીશું. તો જોઈએ. (1 - 2x⁵5) વિસ્તરણ મેળવો. 1 - 2x⁵5. જો મિત્રો, હાલ જે આપણે લખ્યું હતું એમાં a + b હતું, એમાં બધા પદો પ્લસ હતા, આમાં વચ્ચે માઈનસ છે એટલે અલ્ટરનેટ લખીશું. પહેલા પદ આગળ પ્લસ, બીજા આગળ માઈનસ, ત્રીજા આગળ પ્લસ, ક્રમમાં ચાલવાનું. જે છેલ્લું પદ આવતું એ પ્રમાણે જે પ્લસ માઈનસ આવતું હોય આપણે લખીશું. તો જોઈએ ઇક્વલ 5c0 nc0 n એટલે 5c0 1/5 પહેલા પદની મહત્તમ, વચ્ચે માઈનસ છે, બીજું પદ પ્લસ. 5c1 1 ની 4 ઘાત x ની 1 ઘાત પ્લસ 5c2 1 ની 3 ઘાત 2x નો વર્ગ માઈનસ 5c3 1 ની 2 ઘાત 2x ની 3 ઘાત પ્લસ 5c4 1 ની 1 ઘાત 2x ની 4 ઘાત માઈનસ 5c5 1 ની ઘાત 0 થશે, નહીં લખીએ, 2x ની ઘાત
5 થશે. આપણે અજ્ઞાત સ્વરૂપમાં લખ્યું તો એમાં NC0 થી શરૂ કરી NCN તો અહીંયા n 5 હતા એટલે 5C0 થી શરૂ કરી 5C5 સુધીની કિંમતો આપણે સૂત્ર સહગુણકો લખ્યા. પહેલા પદમાં 1 ની મહત્તમ ઘાત 5 આ ઘાત મહત્તમ, પછી 1 ની ઘાત ઘટતી ગઈ 2x ની ઘાત વધતી. પહેલા પદમાં 2x ની 0 ઘાત, બીજામાં 1, પછી 2, પછી 3, પછી 4, છેલ્લા પદમાં 5. હવે મિત્રો યાદ રાખજો 5C0 કોઈ પણ C0 એટલે 1, 1 ની 5 ઘાત એટલે 1. જો મિત્રો હવે અહીંયા ધ્યાન આપીશું આ 1 ની કોઈ પણ ઘાત હોય ને એક જ થાય, એટલા માટે જ્યારે 1 હશે ત્યારે એને અહીંયા નહીં લખીએ તો ચાલશે. અને એટલા માટે હવે પછીના કોઈ એક્ઝામ્પલમાં 1 આવતું હશે તો 1 વાળા પદની ઘાત આપણે રજૂ કરવાની જરૂર જ નથી. 5C1 જો આ બધા મૂલ્યો છે સહગુણકોના, આવું સૂત્ર હતું એટલે ટેમ્પલેટમાં મેં કહ્યું કોઈ પણ C01 એટલે 5C01, ત્યાર પછી 5C1 NC1 એટલે n, તો મિત્રો NC1 એટલે n, તો 5C1 એટલે 5. પરીક્ષામાં આ કિંમતો છે તે ડાયરેક્ટ લખવાની. તમને કદાચ ગણતરી ના આવડતી હોય તો સૂત્ર પ્રમાણે ડાયરેક્ટ તમે સૂત્ર મૂકીને સાઈડમાં ગણી શકો, બાકી તમને યાદ હોય ને સીધો ઉપયોગ કરો. ચાલો 1 ની 4 ઘાત હવે હું લખતો નથી, ગુણાકારમાં 2x માઇનસ પ્લસ 5C2 ગણેલું છે પણ પહેલો એક્ઝામ્પલ છે જો હું સમજાવું છું. 5C2 5, અહીંયા 2 છે એટલે બે સંખ્યાઓ લખવાની, ભાગાકારમાં 2 ફેક્ટોરિયલ એટલે 10. અને 5C2 અને 5C3 સરખા એક સૂત્ર આપ્યું હતું તમને, 5C2 અને 5C અહીંયા એવી કિંમત લખો કે આ બંનેનો સરવાળો આના જેટલો થાય એટલે 3, એટલે આની કિંમત થશે 10. 1 ની 3 ઘાત 1, 2x નો વર્ગ 4x, 5C3 એટલે બંને સરખા 10, 2x નો ઘન એટલે 8x3 પ્લસ 5C4 અને 5C1 સરખા, સરવાળો ઉપર જેટલો થવો જોઈએ 5C1 is also 5, 5 16x ની 4, 5C5 એટલે 1. આ સહગુણકો છે ને પહેલાનો છેલ્લાનો સરખો જ આવે, બીજાનો અને છેલ્લેથી બીજાનો સરખો જ આવે. આ 5 આ જે 2x છે તો પેલાના સાદર ઉપરથી મળ્યા, આ 10 લાસ્ટ ટાઈમ 1 32 into x raised to 5 equal to 1 minus 10x plus 40x square minus 80x cube plus 80x raised to 4 minus 32x raised to 5. જોઈએ મિત્રો બહુ સહેલું છે, એક જ કોન્સેપ્ટથી ચાલવાનું છે પણ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. વચ્ચે માઇનસ આવે છે તો અલ્ટરનેટ પ્લસ માઇનસ લખાવવું જોઈએ, પછી જે તે ઘાત છે એ પ્રમાણે ઘાત લખાવી જોઈએ અને મૂલ્યો યાદ હોવા જોઈએ અથવા પછી શોધતા આવડવા જોઈએ. જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ 2x minus x by 2 raised to 5. વિસ્તરણ કરો 2x minus x by 2 raised to 5. જોઈએ મિત્રો રીત એની જ 5C0
a ની જગ્યાએ 2/x લખવાના, b ની જગ્યાએ x/2 લખવાના, વચ્ચે માઈનસ છે માટે અલ્ટરનેટ પ્લસ માઈનસ આપણે લખીશું અને સાદુરૂપ આપીશું ઇક્વલ 5c0 મિત્રો પ્રેક્ટિસ કરશું નહીં તો 5c0 લખશું ને એમાં પણ થોડી પ્રેક્ટિસ પછી જ આવશે 5c0 into 2/x⁵ minus 5c1 2/x⁴ x/2 plus 5c2 2/x⁵ and now x/2 plus minus 5c3 2/x⁵ x/2 3 5c4 2/x x/2 पहला पद 2/x ની ઘાત 5 4 3 2 1 ઘટતી ગઈ x/2 ની ઘાત 0 1 2 3 4 અને આ 5 ઇક્વલ જોઈએ મિત્રો હવે 5c0 એટલે 1 પ્રેક્ટિસ કરો આ બધા મૂલ્યો ઓટોમેટિક યાદ રહી જશે પ્રેક્ટિસ થી એક એક કિંમત લખીએ ને ગોખવાની જરૂર નથી 1 32 ભાગાકારમાં x ની 5 ઘાત 5c1 એટલે 5 હવે જો 2 ની 4 ઘાત છે છેદમાં 2 છે 2 ની 4 ઘાત છેદમાં 2 એટલે 2 ની 3 ઘાત વધી એટલે 8 અને x ની 4 ઘાત અને x એક x ઉડી જાય x નો ઘન વધે પ્લસ 5c2 10 આ થશે x 2 ની 3 ઘાત એટલે 8 છેદમાં 2 ની 4 ઘાત એટલે 2 આ x ની 3 ઘાત છેદમાં x ની 2 ઘાત અંશમાં એટલે x 5c3 is also 10 અહીંયા કેટલા વધ્યા તો x ભાગ્યા 2 x ના ઘનમાંથી x² ઉડી જાય 2 ના વર્ગ સાથે 2 નો વર્ગ ઉડે એટલે અહીંયા 3 ઘાત એટલે 1 બમણો વધે 5c4 એટલે 5 અહીંયા વધે x ની 3 ઘાત ભાગ્યા 8 x ની 5 ઘાત ભાગાકારમાં 32 इक्वल 32 भागाकाરમાં x ની 5 ઘાત 40 x ની 3 ઘાત 20 x 5x 5x નો ઘન ભાગ્યા 8 x⁵5/30 જે લીએ જવાબ ઉપર એક નજર કરી લઈએ બાકી તો સાચું જ હશે એવા આંકડા દેખાય છે બરાબર છે જોઈએ ત્રીજો દાખલો વિસ્તરણ કરો 2x - 3⁶
2x minus 3 raised to 6. તો જોઈએ મિત્રો 6 છે એટલે 6c0 થી શરૂ કરીશું. 6c0 થી શરૂ કરીશું તો જોઈએ 6c0 આવું થશે 6c0 2x ની 6 ઘાત માઈનસ વચ્ચે માઈનસ હોય એટલે આપણે અલ્ટરનેટ લખવા 6c0 6c1 2x ની 5 ઘાત ગુણાકારમાં 3 ની 1 ઘાત 3 લખ્યા એનો અર્થ એ થાય 3 ની 1 ઘાત પ્લસ 6c2 2x ની 4 ઘાત 3 ની 2 ઘાત માઈનસ 6c3 2x ની 3 ઘાત 3 ની 3 ઘાત પ્લસ 6c4 2x ની 2 ઘાત 3 ની 4 ઘાત 6c5 2x 3 ની 5 ઘાત 6c6 3 ની 6 ઘાત જોઈએ 6c0 કોઈ પણ c0 એટલે 1 પહેલો અને છેલ્લો પદનો સહગુણક 1 આ પણ 1 આ પણ 1 હવે યાદ રાખવું જોઈએ 2 ની 6 ઘાત જો અમુક બાબતો છે ને તમે ગણવા બેસો ચાલે પણ 2 ની 6 ઘાત તમને યાદ હોવી જોઈએ. જો 2 ની 10 ઘાત સુધી યાદ રાખવું મારી દ્રષ્ટિએ વધારે સારું. 2 ની 2 ઘાત 4 2 ની 3 ઘાત 8 2 ની 4 ઘાત 16 2 ની 5 ઘાત 32 2 ની 6 ઘાત 64 2 ની 7 ઘાત 128 પછી યાદ ના હોય તો બધું ગણી તો શકાય 256 2 ની 9 ઘાત 512 2 ની 10 ઘાત 1024 તો મિત્રો આ જે છે તે આપણે કિંમતો લખીને આ બધી તમને કદાચ આ નંબર છે ને સમજો ને તો જીબી એટલે મેમરી સાથે જોઈન્ટ છે 2 જીબી 4 જીબી 8 જીબી 16 જીબી 32 જીબી 64 જીબી એ 2 ના પાવરમાં જીબી નો એક એકમ એવો ગોઠવાયેલો છે માટે બધા આટલામાં આવે છે. તમે જુઓ મોબાઈલની જીબી નો અંક છે ને 2 ની ઘાત જ છે જોજો એટલે યાદ રાખવાનું તમને થોડું સારું જોઈએ. ત્યાર પછી 2 ની 6 ઘાત એટલે હવે યાદ હોય તો સારું 64 ના હોય તો ગણી લેવાની. છેલ્લે ન યાદ રાખો તો આ બે તો યાદ રાખી જ લેવાના. આ બે યાદ રાખી લેવાના. એટલે 2 ની 6 ગણવી હોય તો આને પછી 2 વડે જ ગુણવાના. 2 ની આ 9 ગણવી હોય તો આને 2 વડે ભાગવા એટલે થઈ જાય. જોઈએ આ થશે 2 ની 6 ઘાત એટલે 64 x ની 6 minus 6c1 ફરીથી કહું છું યાદ રાખજો કોઈ પણ c1 એટલે એની જ કિંમત nc1 એટલે n therefore 6c1 equal to 6 2 ની 5 ઘાત 32 x ની 5 ગુણ્યા 3 6c2 હવે હું સૂત્ર ન લખું પણ સીધું સૂત્ર લગાડું છું એ લખું 6c2 શું થાય 6 ગુણ્યા 5 ભાગ્યા 2
અહીંથી શરૂ કરવાનું. અહીંયા 2 છે તો 2 અંક લખવાના, 6 5 અને પછી અહીંયા 2 ફેક્ટોરિયલ એટલે 2, 30 ભાગ્યા 2 15, પછી થશે +15 16 x ની 4 3 ની 2 એટલે 9. 3 ની પણ 5 ઘાત સુધી યાદ રાખજો, કામ આવશે. 6c3 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 3 ફેક્ટોરિયલ એટલે કે 6 20 20 પછી 8 x નો ઘન 27 3 ની 3 ઘાત. 6c4 અને 6c2 સરખા. 6c2 એટલે 15 પ્લસ 50 4 into x નો વર્ગ 3 ની 4 ઘાત એટલે 81. એટલે આ 3 ના ગુણકમાં આપણે ઉધારવાનું 3 ની 1 ઘાત 2 ઘાત એને 3 વડે ગુણો 3 ઘાત એને 3 વડે ગુણો 4 ઘાત. 6c5 અને 6c1 સરખા ઇટ મીન્સ 6. આને 3 વડે ગુણો અને 6c1 અને 6c0 અને 6c0 અને 6c6 સરખા આને 3 વડે ગુણો. ઇક્વલ તો મિત્રો તમે ગણી લેજો 64x ની 6 32 ગુણ્યા 6 ગુણ્યા 3 આ ગુણાકાર કરી લેજો. x ની ઘાત તો જે છે એ જ આવશે, બીજું એમાં કંઈ સાદું આવશે નહીં. ચોથો દાખલો પૂરો કરજો, આટલા સુધી છોડી ના દેતા. x/3 plus 1/3 x/3 plus 1/x raised to 5 equal to વિસ્તરણ કરી. જોઈએ વિસ્તરણમાં 5 છે, 5c0 થી શરૂ કરીશું. 5c0 x/3 ની 5 ઘાત પહેલા પદની મહત્તમ ઘાત પ્લસ 5c1 x/3 ની 4 ઘાત 1/x પ્લસ 5c2 x/3 ની 3 ઘાત 1/x નો વર્ગ પ્લસ 5c3 x/3 ની 2 ઘાત 1/x ની 3 ઘાત. અઘરું કશું નથી, ક્રમમાં પહેલાની ઘાત ઘટવી જોઈએ, બીજાની ઘાત વધવી જોઈએ. બહુ ઈઝી છે, પણ લખતા હોય ત્યારે ધ્યાન રાખવાનું. 5c4 x/3 ની 1 ઘાત 1/x ની 4 ઘાત અને 5c5 1/x ની 5 ઘાત. જોઈએ 5c0 એટલી પ્રેક્ટિસ કરશો તો બધા મૂલ્યો યાદ રહેશે. 5c01 1 લખતો નથી, આ x ની 5 ઘાત 3 ની 5 ઘાત 243 5c1 એટલે 5 આ x ની 4 ઘાત ભાગ્યા x એટલે x નો ઘન અને છેદમાં 3 ની 4 ઘાત એટલે 81. 5c2 it means 10 આ x નો ઘન ભાગ્યા x નો વર્ગ એટલે x
અને 3 ની 3 ઘાત એટલે 27. 5c3 10 તમને 5c3 5c2 સરખા 5c2 આગળના દાખલા ગણી તો આને તમે ગણી શકો 10 આ x નો વર્ગ છેદમાં x નો ઘન એટલે 9x સ્ક્વેર 9x આ થશે 5 81 5 3x ની 3 અને 1 ભાગાકાર में x ની 5 આના જવાબની અંદર કંઈક ક્રમિકતા હશે 5 ઘાત 3 ઘાત 1 ઘાત 2 ઘાત ઘટી ગયું ત્યાર પછી જોઈએ તો પાંચમો પ્રશ્ન તમે વિસ્તરણ આપી શકશો એના પછી દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી નીચેનાની કિંમત શોધો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 96 raised to 4 છે 3 ની કિંમત શોધો તો જોઈએ 96 ની 3 ઘાત ડાયરેક્ટ કેલ્ક્યુલેટરથી ગણી નથી લેવાનું અહીંયા આપણે વચ્ચે ભલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો પણ અહીંયા આપણે આમ લખીશું એટલે આવું થશે અહીં 96 ની 3 ઘાત બરાબર કદાચ તમને યાદ હોય તો નીચેના ધોરણમાં આવા ભાગ પાડતા હતા આપણે 96 ની 3 ઘાત એટલે આવું લખીએ કે 100 ઓછા 4 લખાય 100 ઓછા 4 ની 3 ઘાત બસ હવે દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ કરી લઈએ 3c0 100 ની 3 ઘાત 3c0 100 ની 3 ઘાત માઈનસ 3c1 100 નો વર્ગ 4 ની 1 ઘાત પહેલા વર્ગમાં 4 ની 0 ઘાત હવે વધતી જશે 100 ની ઘાત ઘટતી જશે પછી શું આવશે 3c0 3c1 3c2 3c2 100 ની 1 ઘાત 4 ની 2 ઘાત માઈનસ 3c3 4 ની 3 3c0 એટલે 1 100 ની 3 ઘાત આ બે મીંડા છે બે ઘાત હોય તો બે મીંડા બીજા બે મીંડા 3 ઘાત હોય તો બે મીંડા બે મીંડા બે મીંડા 4 ઘાત હોય તો બે મીંડા બે મીંડા બે મીંડા બે મીંડા જેટલી ઘાત હોય એટલી વખત બબે મીંડા લખવાના ઇટ મીન્સ હિયર 0 0 0 0 0 0 જો 100 ની 2 ઘાત છે તો બે મીંડા બે વખત લખવાના 1 0 0 0 0 ગુણ્યા 4 પ્લસ 3c2 3 જો કોઈ પણ c0 એટલે 1 nc1 એટલે n 3c1 એટલે 3 3c1 ને 3c2 સરખા 100 ની 1 ઘાત એટલે 100 4 ની 2 ઘાત એટલે 100 3c1 3c3 એટલે 1 4 ની 3 ઘાત એટલે 2 ની 6 ઘાત 2 નો વર્ગ નો ઘન 2 ની 6 ઘાત આ થશે આ પ્લસ વાળા બે પદો પાસ પાસે આ પદ અને આ પદ આ કેટલા થયા 16 તરી 48 48 ઉપર બે મીંડા પ્લસ વાળા બે સાથે લખે અને માઈનસ વાળા બે સાથે લખીશ 4 તરી 12 12 ઉપર 4 મીંડા
અને 64 એટલે માઈનસ વાળા બે માંથી માઈનસ કોમન લઈ લો ઇક્વલ 0084001 આવડે એવું છે પણ ના આવડે તો પેલું કેલ્ક્યુલેટર છે તો બાદબાકી કરી લેશો તમે 10 માંથી 4 જાય તો 6 9 માંથી 6 જાય તો 3 7 4 પછી 10 માંથી 8 અને 9 જોઈ લઈએ કદાચ સરવાળા બાદબાકીમાં આવું પાછું હોય તો તમે ગણી લેજો બાકી મૂલ્ય તો બરાબર છે 8 આવશે 9 માંથી 12 થાય બરાબર અને એક સાતમો ગણી લઈએ પછી તમે 8 અને 9 ગણી શકશો એકસો બે ની 5 ઘાત શબ્દો લખજો તમે 102 ની 5 ઘાત નું મૂલ્ય દ્વિપદી પ્રમેયથી મેળવવું છે આના ભાગ પાડીશું 100 + 2 ની 5 ઘાત બરાબર એ જ પ્રમાણે તમે આના પછીના 8મા દાખલામાં કેટલા છે 101 છે તો 100 + 1 અને 9મા દાખલામાં 99 છે તો 100 છે ઇક્વલ 5C0 100 ની 5 ઘાત પ્લસ 5C1 100 ની 4 ઘાત ગુણાકારનો 2 પ્લસ 5C2 100 ની 3 ઘાત 2 નો વર્ગ પ્લસ 5C3 100 નો 2 ઘાત 2 નો 3 ઘાત 5C4 100 2 ની 4 ઘાત પ્લસ 5C5 2 ની 5 ઘાત equal to 5C0 it means 1 100 ની 5 ઘાત એટલે 1 ઉપર ડબલ મીંડા 5 વખત ડબલ મીંડા 5 વખત 0 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 5C1 એટલે 5 5 ગુણ્યા 2 10 અને 100 ની 4 ઘાત એટલે 2 મીંડા 4 વખત 1 0 0 0 0 0 0 0 0 હવે 5C2 એટલે 10 10 ગુણ્યા 2 ની 2 ઘાત 4 10 ગુણ્યા 4 40 0 0 0 0 0 0 and now 5C3 એટલે 10 10 ગુણ્યા 8 80 80 ગુણ્યા 5C4 એટલે 5 5 ગુણ્યા 100 16 પંચે 80 ગુણ્યા 100 5C5 એટલે 1 1 into 32 મિત્રો તમે આ સરવાળો લખી અને ગણી લેજો
કેલ્ક્યુલેટરથી કરવાનું છે 2 2 4 2 6 2 8 2 10 બબે મીંડા વચ્ચે થોડી ચોક્કસ ગેપ રાખો ને તો પછી ભૂલ પડવાની શક્યતા ઘટે 2 4 6 8 અને 1 9 અહીંયા 9 મીંડા પછી 4 ઉપર 7 મીંડા 40 નો પેલા 6 4 ઉપર 7 મીંડા પછી 8 ઉપર 5 મીંડા પ્લસ 8 ઉપર 3 મીંડા છેલ્લે 32 સરવાળો 2 3 0 8 0 8 0 4 0 1 એટલે આ એક સિસ્ટમ છે ટેન્શનથી કરવું પરીક્ષામાં જરૂર લાગે શું પેલા થોડા અંક આડાવાળા લખાય ને તો ભૂલ ના પડે એટલા માટે તો મિત્રો આનો જવાબ જોઈ લો પછી 8 અને 9 બે તમે ઘેરથી ગણજો આવડવા જ જોઈએ કોન્ફિડન્સ માટે ગણવા જ જોઈએ ઘેરથી જ ગણજો બરાબર છે આનો જવાબ આપણે એક નજર કરી લઈએ 1 1 0 408 0 S803 ઓકે તો મિત્રો આજે આપણે સેકન્ડ લેક્ચરમાં 8.2 ના આટલા પ્રશ્નો આગળ અહીંયા આપણે પૂરું કરીએ છીએ એટલે આટલા સુધીની પ્રેક્ટિસ કરી લેજો તમારે પ્રેક્ટિસ કરવા માટે જ મેં આગળ ગઈકાલે વિડીયો નહોતો મૂક્યો એટલે તમે પ્રેક્ટિસ કરી લેજો